વોર્ડ નંબર 2 માં આવેલા માંડવા ફળિયામાં એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે। અહીં વર્ષો પહેલા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે, તેમજ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગત તારીખ 10/6/2008 રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ તમામ આવાસોની નોંધણી આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549 થી કરવામાં આવી હતી। ત્યારે રહીશો છેલ્લા ઘણા સમયથી આ મકાનોનો નિયમિત વેરો પણ ભરાઈ રહ્યા છે। ત્યારે આમ છતાં આ અચાનક જ તેમના માથા પરથી છત છીનવી લેવામાં આવતા પરિવારો રસ્તા પર આવી ગયા છે। શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું અને 36,000 સરકારમાં તે વખતે 50 રૂપિયા 40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું। આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તે કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને જેસીબીથી બધું જ આ તોડી નાખ્યું। ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે ને અહીં રહે છે। બહુ ખરાબ પરિસ્થિતિ છે। એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડે। પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। શું નામ તમારું? રમેશભાઈ કરશનભાઈ વાઘેલા। શું ઘટના બની છે અહીંયા તમારી સાથે? ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા, તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી, કપાસ વેણવા જતા હતા, આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા। હવે 2026માં હું ખબર નહીં શું છે શું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને આ મકાનો અમારા તોડી નાખ્યા। હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે। અમુક બીમાર બી લોકો છે। હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે। તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવેલી? આ બાબત કશું જ નહીં કર્યું, તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે। આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો છે કે સામાન કાઢ્યો હતો? સામાન અંદર જ રહી ગયો હતો, અમે કામે ગયા હતા। કઈ રહેતા હતા તમે? આ આવાસમાં રહેતા હતા? અમારે જગ્યા મળે તો અમે બોંધેર જગ્યા નહીં દેતા। કેમ તોડી નાખ્યા લોકોએ? એટલે તો વેચાણ થઈ ગયું। વેચાણ થઈ ગયું? આ તો આવાસો હતા ને, આવાસ કેવી રીતના વેચાણ થાય? કોણ એવું કહેતું હતું તમને? હવે એટલે પહેલા આપણે કે શીખે ને આપણે ના વરસ છે ને અમારે ઘર ઘેર નહીં બહાર નહીં તો આપણે શું નામ બેન તમારું? ચંપા। કયો ફળિયું છે, કયો વિસ્તાર છે? માંડવા ફળિયું। શું થયું છે અહીં તમારી સાથે? આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ અને મારા જેના છોકરા અમારા ધણીને પગ ભાગી જાય, અમારે જવું કઈ। કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી। તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરો ને બધું તોડાઈ કરી અમને આવીને। કેટલાક લોકો તમે અહીં રહો છો આવાસોમાં? ખાસા જણ છે, 4-5 જણ છે, ગરીબ બધા રહીએ, 4-5 ઘર અમે રહેતા હતા બધા। 4-5 ઘરોમાં તમે રહેતા હતા? તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે?
એવું કે આ જમીન તો હવે વેચાઈ જાય, હવે રહેવાનું નહીં. કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપો, જગ્યા આપવાનું ના પાડે ને હોય ના તોડી કરાવી. જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું. તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો, ભાઈ અંદર દબાઈ ગયો અડધો સામાન. કેટલા લોકો હતા તે લોકો? એ ખાસા જણ હતા, 4-5 જણ હતા તોડાવા આવ્યા હતા. તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા. અમારા ધણીનો પગ ભાગી જાય. અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું, તોડાઈ ગઈ. બેરા લાયા, ઉચકીને લાવ્યા.